ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે, કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે, કહી વિરોધીઓને આડે હાથ લીધા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયું, જેમાં મુખ્ય વક્તા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમને કોઈનું નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે, કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે, ભાજપ જ અપાવશે, કોંગ્રેસ નહીં અપાવે કે આપવાળા નહીં અપાવે। એ વાત બધા જાણે છે। બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી, પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે। મનસુખ વસાવાએ પોતાની જીવનની જૂની યાદો પણ તાજી કરતા જણાવ્યું કે 1984ની ભાજપમાં જીતવા માટે નહીં, પણ ભાજપના ચિહ્ન માટે ચૂંટણી લડ્યો હતો। મને તે સમયે 1200 મત મળ્યા હતા। 1989 થી 90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો। નવા કાર્યકર્તાઓએ જૂના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું। વધુમાં મોદી સાહેબ દ્વારા યુવાનોને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓએ સમર્થન આપવાનું છે તેમ પણ જણાવ્યું। વળી વકફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય હતું અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી। મંત્રી કુબેર ડિંડોનું પણ ધ્યાન દોર્યું છે અને વાત કરી ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી એમ પણ જણાવ્યું હતું। દેડિયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એટલે બધાને ચેતવવા માટે આવ્યો છે અને ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી, પણ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું વાત કરી હતી। કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે? આપણી યોજના બીજા લોકો લાભ લે છે। દેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી નું કઈ ત્યાગ છે? છતાં પણ આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ઉદાહરણભૂત કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે। એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછો અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે। ઊંઘી નથી જવાનું। સત્તા છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી રહો, આરામ કરો એવું નથી। સજા રહેવાનું જાગૃત રહે એટલે કાર્યકર્તાને સમય સમય પર ટકોર કરવામાં આવે છે। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરીને આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે। ડર નથી આપણને, સમજી લેજો કે અમારા મંચ પર બેઠેલા નેતૃત્વને અમને કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર। તમારે સાવધાન રહેવાની જરૂર છે।